હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ રાયતા મરચાં. આના માટે આવા લીલા મરચાં પસંદ કરવા એને ભરવા માટે હળદર અને મીઠું હું મિક્સ કરી લઈશ. હવે મરચાંને મેં લૂસી અને તૈયાર કરી લીધા છે. મરચાંને આવી રીતે ઊભો કટ મારવાનો છે. ઊભો કટ લગાવી અને બધા મરચાં તૈયાર કરી લેવા. મરચાંની અંદર જે બીજ હોય છે તે કાઢવાના નથી, કેમ કે આ મરચાં મોળા જ હોય છે. હવે હળદર અને મીઠું એની અંદર હું ભરી લઈશ. આવી રીતે હળદર ને મીઠું ભરી અને મરચાં તૈયાર કરવાથી મરચાં બિલકુલ બગડતા નથી. 12 મહિના સુધી સરસ રહે છે. હવે બધા મરચાંને સારી રીતે મિક્સ કરી એક લીંબુનો રસ નીચોવી દઈશ અને ઢાંકી અને આને 5 થી 6 કલાક સુધી રાખી દેવાના છે. 5 થી 6 કલાક પછી આમાં જે એક્સ્ટ્રા પાણી નીકળ્યું છે એ કાઢી અને તેનો મસાલો તૈયાર કરવાનો છે અને મરચાંને 1 કલાક સૂકવી દેવાના છે. હવે રાઈના કુરિયા, મેથીના કુરિયા, હિંગ, હળદર અને મીઠું લઈ અને ગરમ કરીને ઠંડુ કરેલું તેલ મિક્સ કરવાનું છે. હવે આ મસાલો તૈયાર છે તે આપણે મરચાંમાં ભરી લઈશું. આવી રીતે મરચાં ભરવાથી તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે બધા મરચાં ભરી અને આવી રીતે ચોળી લેવા અને તેની અંદર 1 લીંબુના 4 પીસ કરીને મેં નાખ્યા છે. હવે આને હું બરણીમાં સ્ટોર કરી લઈશ.